રાધે રાધે. જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમાં અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. એમાં રાણીમાં અને રૂડીમાના ચરિત્રમાં બે બહેનોની વાતચીત હાલે છે. વાતચીત એવી હાલે છે કે રૂડીમાં એમ કે છે કે આવડો મોટો ઉત્સવ છે અને તમે કેમ કોઈ જિમ્મેદારી ના લીધી. તો રાણીમાં કે છે ઉત્સવ તમારો, બધાય તમે સાધુ ભગવાનના, આપણું ઘર ભગવાનનું, બધું ભગવાનનું છે, તો હું શું જિમ્મેદારી લવે. મારે કોઈ જિમ્મેદારી લેવી નથી. ભગવાનનો ઉત્સવ છે અને ભગવાન જ પૂરો કરશે. રાણીમાં એમ કે છે. તો કે તો બેન તમે શું કરશો કાઈ નહીં લ્યો તો કે અમારો તો ગોકુળિયા ગામનો માર્ગ છે કે અમે તો ગોકુળિયા ગામના માર્ગ ઉપર હાલી ઈશ્વરને પ્રેમ કરીએ, બાકી અમે બીજો કોઈ જિમ્મેદારી લઈએ નહીં. પછી રાણીમાં એમ કે છે કે મોટી બહેન, જ્યારે કોઈ નામ સ્મરણ કરે છે ને ત્યારે એના મનમાંથી, પ્રાણમાંથી, બુદ્ધિમાંથી, ચિત્તમાંથી, બધાયમાંથી છે ને અહંકાર નીકળી જાય છે અને ઈ એક ધાર્મિક વ્યક્તિ બની જાય છે. ઈ ધર્મની ધજા લેવા વાળો બની જાય છે. આવી વસ્તુ છે. એની જે સ્વચ્છતા છે, અસ્વચ્છતા એ જતી રહે છે ભગવાનના નામથી. ધીરે ધીરે એને ભગવાનમાં રસ પડવા માંડે છે અને આવા અભ્યાસથી ધીરે ધીરે એ શરણાગતિની ભૂમિકાએ પહોંચી જાય છે. મતલબ શરણાગતિ પાસે પહોંચવા માટે સૌથી પહેલા ભક્તોએ નામ જપ કરવા પડશે. મૌન લાગે ચાહે ન લાગે, ભાવ થાય ચાહે ન થાય, હરિનામ કહીને રાખો, નામ કહીને રાખો. નામ કરતા કરતા જીવ શરણાગતિ સુધી જરૂર પહોંચી જાય છે ધીરે ધીરે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી ને. જેદી જીવ શરણાગતિ પાસે પહોંચી ગયો ત્યારે એનો માનવ જન્મ, જીવન અને માનવતા બધું છે ને સફળ થઈ જાય છે. નિશ્ચિત રૂપે સફળ થઈ જાય છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આ તો સાંભળીને રૂડીમાને એમ લાગ્યું કે બાઈ તો આજ નવી જ વાત કરે છે. આવી વાત તો ક્યારેય બાઈમાના મોઢેથી સાંભળી નથી એવું રૂડીમાને લાગ્યું. પછી રૂડીમા વળી એક નવીન વાત કરે છે કે રાણી, જોને 1 મહિનો થઈ ગયો છે ઉત્સવને, અને 1 મહિનામાં તમામ કામ કરનાર ભાઈઓ હેરાન થઈ ગયા છે. નથી એમના સુવાના ઠેકાણા કે નથી એમના ખાવા પીવાના ઠેકાણા. બસ કામ કામ અને કામ. તો આવો મેળો કરવાથી શો લાભ થતો હશે. જો રાણીમાનો ઉત્સવ તો હતો 5-7 દિનો જ, ભાગવત કથા પૂરતો કઈ એમ જ ઉત્સવ હતો, પણ મોટો ઉત્સવ હતો ને એટલે તૈયારી કરવા વાળા 1 મહિનાથી આ તૈયારીમાં લાગી ગયા હતા. પૂરા 1 મહિનાથી આ તૈયારી કરવા વાળા તૈયારીમાં લાગી ગયા હતા. એટલે રૂડીમાં આખરે પૂછે છે કે આવડો મોટો મેળો કરવાનો લાભ શું. આમાં જુઓ તો ખરા, મહિનાથી ત્યાં લોકો હેરાન થાય છે અને કામ જ કરી રાખે છે, કામ કામ અને કામ, બીજી વાત જ નહીં. તો આવો ઉત્સવ કરવાથી શું લાભ એમ. તો રાણીમાં એને લૌકિક અને અલૌકિક હવે બે લાભ ગણાવશે. એ સાંભળવા જેવો વિષય છે. લૌકિક લાભની વાત કરશે, અલૌકિક લાભની વાત કરશે. પેલા બાઈમાં લૌકિક લાભની વાત કરે છે કે આજના દુઃખદ અવસરમાં, મતલબ આજે દેશ બધો દુખી છે, મતલબ કે ઈ જમાનામાં તો અંગ્રેજોનું રાજ હશે કે એવું કઈ હશે, તો કે આ જે દુઃખદ સમય છે કે એ દુઃખદ સમયમાં આટલા માનવીઓ એક જગ્યાએ એકઠા મળે ને એટલે એને થોડીક છે ને શાંતિ મળે છે. થોડીક વિવિધતામાં એકતાના દર્શન થાય છે એટલે મનને શાંતિ મળે છે. કારણ કે ઓમ તો જીવ દુઃખી જ છે બિચારો. પણ જયારે આવા ઉત્સવમાં ભેગો થાય, બધા માનવ મહેરામણને જુએ અને નવા નવા માનવો ભેગા થાય, નવી નવી વાતો થાય, તો માણસને શું છે એક આનંદ આવે છે, સુખ મળે છે. આવી વસ્તુ છે. અને બીજું, દેશ દાજ વાળા લોકો જેને દેશની સમાજની પ્રગતિમાં રસ છે એવા એવા મોટા માણસો પણ અહીંયા ભેગા થાય છે. એ બધા ચર્ચાઓ કરે છે
અને ચર્ચાઓ કરી અને દેશ અને સમાજની રક્ષા કેવી રીતે કરવી એના બધી ચર્ચાઓ કરે છે. એટલે લૌકિક રીતે આવા મેળાઓ ઘણો ફાયદો કરે છે. હા લૌકિક નું તો મેં ટૂંકમાં વર્ણન કર્યું, કારણ કે આપણે પારમાર્થિક લાભ શું છે ને ઈ જોવું છે. હા લૌકિક ની વાત છોડો, ઈ આપણે બહુ એટલી રુચિ વાળી વાત ના લાગી, પણ પારમાર્થિક લાભમાં બહુ મોટો લાભ થાય આવા મેળા કરવાથી. એમ બસ જોવા વાળાની આંખ જોઈ, જો જોવા વાળા પાસે સાચી આંખ હશે તો એને ખબર પડી જશે કે આવા મેળા કરવાથી શું લાભ મળે છે. હા જનતા જનાર્દનના શામતા દર્શન, મતલબ આવડા મેળામાં કેટલા સાધુ સંતો આવતા હોય અને જનતા જનાર્દન એ ભક્ત બનીને જ આવે ને, કારણ કે મેળો ભક્તિ નો હતો એટલે ભક્તો જ આવતા હોય અહીંયા. હા એટલે આટલા બધા ભક્તોના દર્શન એક સામટા થાય છે. એક તો આ મેળાનો લાભ છે, તમારે ભજન ન કરવું પડે, આ સંતોના દર્શન કરી લ્યો તોય ભજન થઈ જાય. હા એટલે આવા મેળા થવા જોઈએ. જો કે હું પોતે આનો પ્રેમી નથી હો, મેળાના અંતે હોય તો એમ થાય કે કથા સાંભળી આવીએ, પણ જિમ્મેદારી લેવી, એમાં ઇન્વોલ્વ થવું, એમાં સેવા આપવી, એનો હું પ્રખર વિરોધી. કે ભગવાન ન મળે ત્યાં સુધી મેળા મંડપમાં ક્યાંય જિમ્મેદારી કે એવું લેવું ના જોઈએ. હા એટલે મેળામાં જઈ શકાય, સંતોનો સંગ કરી શકાય, સત્સંગ લઈ શકાય, આનંદ લઈ શકાય, દર્શન કરી પટ કરતું આપણા ઘરે આયલું જવાનું, પછી મેળાને ને આપણે કાંઈ મતલબ નહીં. હા એવી રીતે મેળામાં જવું હોય તો ઠીક છે, પણ કોઈ એમ કે મેળામાં તમારે રસોઈની જવાબદારી લેવી પડશે કે આમની કે મહેમાનના સ્વાગતની, તો એ જવાબદારી લઈને આપણે અનુકૂળ આવતું નથી. એટલે જેને અનુકૂળ આવે એને કરવાનું. છું ભાઈ, હું તો મારી વાત કરું છું. આપણે બધું માથે લઈને કામ કરીને આપણે ન ફાવે, પણ એટલું જરૂર છે કે આવા મેળાઓ થવા જરૂર જોઈએ, કારણ કે એક સામટા સાધુ સંતોના દર્શન થાય અને સંત દરસ જીમી પાતક ટરઈ, સંતોના દર્શન માત્રથી જીવના પાપ કપાઈ જાય છે. તો આવા મેળાઓમાં સાધુ સંતોના મહાપુરુષોના દર્શન થાય છે, બહુ મોટો લાભ છે. હા બહુ, એટલે આપણે મેળાના એમ પ્રેમી, પણ જવાબદારી લેવાના પ્રેમી નહીં, ખોટું નહીં બોલીએ. હવે તમને વાત કરું કે આવી જનતા જનાર્દનના ભક્તોના દર્શનથી કોની ગતિ થઈ, એ એક વાત કરી દઉં એટલે તમને આછેરો ખ્યાલ આવે. હા વાત એવી છે કે ધનેશ્વર કરીને એક વૈશ્ય હતો, ધનેશ્વર એનું નામ હતું. પદ્મ પુરાણની આ કથા છે. તો એ ધનેશ્વર વૈશ્ય એકવાર વેપાર કરવા માટે નીકળ્યો. તો વેપાર કરતા કરતા એ માહિષ્મતીપુરી નામની નગરીમાં આવે છે. માહિષ્મતીપુરી. તો એણે ત્યાં વેપાર કરવા માટે પોતાના વાહનને કાંઠા ઉપર ઊભું રાખ્યું. કાંઠા ઉપર ઊભું રાખ્યું ને, તો સામે મંડપ હતા, એમાં બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા, હોમ હવન કરતા હતા, એવું બધું કરતા હતા. એટલે આને વેપાર તો કરવો હતો, એટલે ઉભા રહ્યા અને પૂછ્યું કે ભાઈ આ હોમ હવન ને શું થાય છે? તો કે કાર્તિક મહિનો હાલે છે કે, અને આ બધા લોકો કાર્તિક મહિનાનું ભજન કરવા આવ્યા છે, એક મહિનાનું અનુષ્ઠાન કરવા આવ્યા છે, એટલે આ કાર્તિક મહિનાની ભીડ છે કે. તો કે વાહ 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 વાહ, તો અમારો માલે વેચાશે અને અમને હોમ હવનના દર્શન થશે, ભક્તોના દર્શન થશે. એમ કરીને એક મહિનો, કાર્તિક મહિનો અહીંયા રોકાણો ધનેશ્વર વૈશ્ય. હા અને પછી એને સાધુ સંતોના દર્શન કર્યા, ના હોમ હવનના દર્શન ને અને કર્યા, પણ મહિનો દી સુધી કર્યા એને. અને છેલ્લે કાર્તિક મહિનો પૂરો થયો ત્યારે એને દર્શન કર્યા, પૂર્ણાહુતિનું વ્રત કર્યું ધનેશ્વરે, અને આખી રાત જાગરણ કીર્તન કર્યા કાર્તિક મહિનાના. હા આખી રાત જાગરણ કીર્તન આ બધું કર્યું. અને જેવો કાર્તિક પૂરો થયો ને, ધનેશ્વર ને કઈક હરફ બરફ કઈક કરડી ગયો કે એવું થયું ને, મરી ગયો. હા મરી ગયો ને એટલે એને યમલોકમાં લઈ ગયા, અને યમલોકમાં જઈને એની ફાઇલ ખોલી કે આના ખાતામાં કઈ પુણ્ય છે કે નહીં. તો કે આખા જિંદગી વેપાર જ કર્યો છે કે, આના ખાતામાં કોઈ પુણ્ય જ નથી કે, અને વેપારમાં એમાં પ્રપંચમાં જિંદગી પૂરી કરી છે કે, આની જિંદગી તો અધોગતિ વાળી છે કે. એમ તો કે શું કરશી? તો કે પણ આનામાં એક પુણ્ય જમા થઈ ગયું છે, એને કાર્તિક મહિનાના ઉત્સવના દર્શન કર્યા છે. એ કાર્તિક નું વ્રત નતું કર્યું હોય ને,
એમાં કઈ બીજું નહોતું કર્યું, ખાલી એક રાત્રિ જાગરણ અને છેલ્લે દિવસે વ્રત કર્યું. ઈ જ તો કે કાર્તિક મહિનાના ઉત્સવના દર્શન કરવાથી એને મુક્તિ મળી ગઈ. વાહ. ખાલી દર્શન જ કર્યા હતા, દર્શન કરવાથી મુક્તિ થઈ ગઈ. એટલે હું કઉ છું કે આવા સાધુઓના મેળા થવા જોઈએ, કથા કીર્તન થવા જોઈએ, કારણ કે આ સાધુના દર્શનથી જીવનું કલ્યાણ થઈ જાય છે. હા, એટલું ખરું, જિમ્મેદારી નહીં લેવાની, આનંદ લેવાનો, મેળાનો કથાનો આનંદ લઈને હાલ્યું જવાનું. જિમ્મેદારી લેવા વાળા લીએ, જેને ભગવાન નિમિત્ત બનાવે એ જિમ્મેદારી લીએ. આપણે તો રસ પીવા વાળા માણસ છીએ, મહેનત કરવી આપણું કામ નહીં, આપણું કામ નહીં. એ કોણ ચિંતા કરે? અને આમે જેટલા આયોજકો હોય ને એ કથા બહુ ઓછી સાંભળી શકે, હા. કામમાં પડ્યા હોય તો ઈ ઠીક નથી લાગતું. તો કાર્તિક મહિનાના દર્શનથી ધનેશ્વરનો ઉદ્ધાર થયો, એ કથા મેં સંભળાવી. તો રાણીમાં એમ કહે છે કે જુઓ આવા મેળા કરવાનો લાભ શું છે? તો કે આટલા ભક્તોના દર્શન એક સાથે થાય છે મનુષ્યને, પહેલી વાત તો આ. બીજું, આટલા સંતોની સામૂહિક સેવા થાય છે. આ બધી વાતો દિવ્ય છે, મજા આવે એવી. હા. આટલા આટલા સાધુઓની સેવા કરવાનો મોકો મળે એ કઈ ઓછી મોટી વાત છે? અરે ભાગવતમાં તો એમ કીધું છે કે સંતોને યાદ કરવાથી ગ્રહસ્થોના ઘર તત્કાળ પવિત્ર થઈ જાય છે. હા. સંતોનું સ્મરણ થઈ જાય, સંતોને કોઈ યાદ પણ કરી લે તો એ ગ્રહસ્થોના ઘર તત્કાળ પવિત્ર થઈ જાય છે. તો એ સંતને આસન આપવામાં આવે, એ સંતને પાણી આપવામાં આવે, એ સંતને ભોજન કરાવવામાં આવે, પછી તો કહેવાનું જ શું? આવું ભાગવતમાં લખ્યું છે. તો આટલા આટલા સંતો આવે, એને લોકો ભોજન પીરસે, એની સુવાની વ્યવસ્થા કરે, ધુસા ધાબળાની વ્યવસ્થા કરે. આ તે તો આવા સંતોની થોડી કઈ સેવા મળી જાય ને ભવસાગર પાર કરી દે છે. હા. ભક્તિ અપાવી જાય છે. એમાં એમાં એક બે હાચા સંતો આવ્યા જ હોય અને એની સેવા થઈ જાય ને તો જીવને ભક્તિ મળી જાય છે, બિલકુલ. નિશ્ચિત ભક્તિ મળી જાય છે, એમાં કોઈ શંકા નથી. અને સંતોના દર્શન, સંતોની સેવા આવા મેળા હોય તો થાય. અને માનવ પ્રકૃતિ પર પ્રભુત્વ મેળવનાર, મતલબ માનવની પ્રકૃતિ પર પ્રભુત્વ મેળવવાળા ત્યાગીઓનું આગમન થાય છે. એટલે લોકોને આવા મેળામાંથી છે ને ત્યાગની ભાવના વિકસે છે. હા. આવા ત્યાગી સંતોના દર્શન કરે ને, લઠ્ઠાધારી જટાધારી ને એવા સંતોના દર્શન, તો સમાજમાં ત્યાગની ભાવના વધે કે જો કાંઈ લઈને જવું નથી, આ સાધુ કેવા મસ્તીથી જીવે છે, કેવા આનંદથી જીવે છે, તો આપણે પણ આ રીતે જ રહેવું જોઈએ, આપણે પણ આ રીતે જ રહેવું જોઈએ. આવી એક ત્યાગની પ્રેરણા મળે છે. મતલબ સંતોના દર્શનથી ત્યાગની પ્રેરણા મળે, સંસારની આસક્તિ છોડવાની પ્રેરણા મળે, અને એ પ્રેરણા મળે કે આપણે પણ ઘરની અંદર રહીને પણ કઈક ને કઈક ભજન કરવું જ જોઈએ. હા. આ બધી પ્રેરણા સાધુ સંતોના દર્શનથી મળે છે. એટલે જ્યાં ક્યાંય કથા બેઠી હોય ને તો પછી બહેનો કે ભાઈઓ વાતો કરતા હોય, સાચી વાત છે, ભગવાનનું ભજન જ સાચું છે, ભજન કરી લેવું જોઈએ. જો એટલો કથાનો પ્રભાવ પડ્યો કે એના મનમાંથી બે બોલ નીકળ્યા કે ભજન જ કરી લેવું જોઈએ, હા. આવી વસ્તુ છે. તો કહેવાનો ભાવ શું છે? આટલો ત્યાગીઓના દર્શનનો પ્રભાવ પડે છે. અને લોક રુચિના અભ્યાસકો, જેને કઈક સાધુ સંતોના સત્સંગમાં રુચિ હોય, એને એક જગ્યાએ આટલા સાધુ સંતોનો સંગ મળે છે. હવે માનો કોઈ સાધુ હરિદ્વાર રહેતા હોય, કોઈ સાધુ કાશી રહેતા હોય, એવું હોય તો માનો રમેશ બાબા કઈ મોટો ઉત્સવ કરે તો હરિદ્વાર અને કાશીથી સંતો પધારે તો આપણે ત્યાં જ આવવું પડતું નથી. આવા મેળાના કારણે આપણે ઘર બેઠા આવા સાધુઓના દર્શન થઈ જાય છે, દૂર દૂરના સાધુઓના દર્શન થઈ જાય છે, અને એના સત્સંગનો આપણે લાભ મળે છે. હા. એટલે પણ આવા મેળા થવા જોઈએ. જો કુંભ મેળો શું કામ કરવામાં આવે છે? કુંભ મેળો એટલે જ કરવામાં આવે છે કે ત્યાં બધા સાધુ ભેગા થાય અને ભેગા થઈને ધર્મ ચર્ચા કરે, ધર્મનો નિર્ણય લે. અને લૌકિક લોકો કુંભ મેળામાં એટલે જાય છે, ગ્રહસ્થો કુંભ મેળામાં એટલે જાય છે કે ગ્રહસ્થોને પણ ખબર પડે કે ઘરમાં રહીને ભાઈ ભજન કરી લેવું જોઈએ. આ સાધુના સંગથી એને જ્ઞાન થાય છે. એટલે કુંભ મેળો આમ જોઈએ તો બહુ અગત્યનો છે. હાલાકી સિદ્ધ મહાપુરુષો કુંભ મેળામાં જવાનું ઓછું પસંદ કરે છે, પણ હું કુંભ મેળાને પસંદ કરું છું, કારણ કે એમાં લાખો નહીં કરોડો કરોડો માણસો આવતા હોય છે અને આધ્યાત્મિક ચેતના લઈને જાતા હોય છે. હા. એટલે આવા સાધુ સંતોના મેળા થવા જોઈએ, કુંભ મેળો પણ થાવો જ જોઈએ. એ બહુ સારી વાત છે.
તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે ચરિત્ર લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે.